પોલીસે કેરળમાંથી 32 વર્ષ જૂના અપહરણ કેસને ઉકેલી નાખ્યો છે। એલસીબીએ કેરળના અલાપુઝામાં દરોડા પાડી ફરાર આરોપીને ઝડપ્યો હતો। વર્ષ 1994માં સગીરાનું અપહરણ કરીને આરોપી કેરળ ભાગ્યો હતો। ટેકનિકલ સર્વેલન્સની મદદથી 59 વર્ષીય આરોપી વેણુની ધરપકડ કરી લેવામાં આવી છે। એલસીબી અને સાયબર ક્રાઇમનું આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું। દ્વારકા પોલીસ સ્ટેશનની અંદર સને 1994ની અંદર સગીરાના અપહરણનો બનાવ બનેલો હોય, જે કામના આરોપીઓ લાંબા સમયથી ફરાર હોય, જે અનુસંધાને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબની સૂચના તેમજ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કામના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય, જે અન્વયે એલસીબીના પોલીસ કર્મચારીઓએ જરૂરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની બાતમીના આધારે 3 દાયકાથી ફરાર એવા આરોપીને કેરળ ખાતેથી ધરપકડ કરી આ ગુનાની આગળની તપાસ માટે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે।